તો નમસ્કાર મિત્રો, આજે આપણે બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ પાલનપુર દ્વિતીય સત્રાંક પરીક્ષા 2024 ધોરણ 5 વિષય અંગ્રેજી તારીખ 9/4/2024 વાર મંગળવારે લેવાયેલું ધોરણ 5નું અંગ્રેજીનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે લઈને આવી ગયા છીએ। તો વિડીયોને પૂરેપૂરો ધ્યાનથી જોજો। હા મિત્રો, તો પહેલો પ્રશ્ન અહીંયા પૂછાયેલો છે, હુ ઇઝ ગોલુઝ મધર? નેહાબેન ઇઝ ગોલુઝ મધર, જેનો જવાબ એ છે। બીજો પ્રશ્ન છે, હુ આર પ્લેઇંગ ક્રિકેટ? ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ, જેનો જવાબ તમને અંદર આપેલો જ છે, તમારે ફકરા ઉપરથી વાંચીને જવાબ આપવાના હતા। ત્રીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ગોલુઝ ફાધર નેમ? રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર। હવે નીચે આપેલ ઉદાહરણ પ્રમાણે એક શબ્દ પરથી નવા શબ્દો બનાવો। જેમ કે અહીંયા ઉદાહરણ આપેલ છે, વિન્ડો એટલે વિન એટલે જીતવું અને નાવ એટલે ન્યૂ। તો આપણે અહીંયા બે આપેલા છે, તેના જવાબ લખવાના છે। તો ઓફિસનું બને છે ઓફ અને આઈસ। પોસ્ટ અને કાર્ડ। મોટો પ્રશ્ન ત્રીજો, તેમાં આપેલા જવાબ છે ભૂતકાળને ક્રિયાઓ દર્શાવતો શબ્દ ખાલી જગ્યા પૂરો, જેના જવાબ તમને આપેલા છે। બીજામાં ક્રાઇડ, રિક્વેસ્ટેડ, મેલ। આ પેપર તમારે ધ્યાનથી જોઈ લેવું। અહીંયા આપેલ છે જોડકા જોડો કેવી રીતે? તો રનિંગનું જોડકું, તો અહીંયા જોડકા જોડવામાં રનિંગ છેક રનિંગ 5મા ક્રમે છે, આ છે રનિંગનું ચિત્ર। પછી બીજા નંબરે છે ડાન્સિંગ, તો પહેલું જ આપેલું છે ડાન્સિંગનું ચિત્ર। ત્રીજા નંબરે છે રીડિંગ, તો ચોથા નંબર પર આપેલું છે રીડિંગનું ચિત્ર। વોશિંગ, ત્રીજા નંબર પર આપેલું છે વોશિંગનું ચિત્ર। 5મા નંબરે છે સ્લીપિંગ, તો બીજા નંબરે તેનો જવાબ આપેલો છે સ્લીપ। નીચે આપેલા શબ્દો ખૂટતા અક્ષર મૂકીને સ્પેલિંગ પૂર્ણ કરો। કોકોનટ, COCONUT, LION લાયન, HUGER હંગર, MOUSE માઉસ। વોટ ઇઝ યોર નેમ? માય નેમ ઇઝ આરન। હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ? માય બેસ્ટ ફ્રેન્ડ ઇઝ કિસ્મત। વેર ધીસ ધ કેટ? ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ। પછી 7મો પ્રશ્ન આવેલો છે, જેના જવાબ હું તમને કહીશ। આમાં ખાલી જગ્યા પૂરવાની છે, કઈ રીતે વાતો કરે છે। અનીશ, હેલો, ગુડ મોર્નિંગ દિવ્ય, ગુડ મોર્નિંગ અનીશ, હાવ આર યુ? દિવ્ય, આઈ એમ ફાઇન થેન્ક યુ। અનીશ, નાઇસ મીટ યુ, જેનો જવાબ તમારે વિડીયો સ્ટોપ કરીને પણ જોઈ શકો છો। પાછળ હતો લેખન વિભાગ, તે તમારે જાતે લખવાનો રહેશે। હા, આમાં પણ તમને હું થોડીક સોલ્યુશન આપી દઉં। આઈ એમ તમારું જે નામ હોય તે લખવાનું છે। માય ગ્રાન્ડફાધર નેમ ઇઝ, જે તમારા દાદાનું નામ હોય તે। માય ગ્રાન્ડફાધર નેમ ઇઝ એટલે કે તમારા મમ્મીનું જે નામ હોય, તમારા દાદા એટલે કે તમારી દાદીનું નામ હોય। માય ફાધર નેમ ઇઝ એટલે કે તમારા પિતાશ્રીનું નામ। પછી છે માય મધર નેમ ઇઝ એટલે કે તમારા માતાશ્રીનું નામ। અહીંયા આપેલ મુજબ આ પ્રમાણે પેપર પૂછાયેલું હતું, જેના જવાબ તમારે લખવા। થેન્ક યુ મિત્રો, અમારો વિડીયો જોવા બદલ આભાર।